સુરત શહેર જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે, ત્યાં અનેક પૌરાણિક મંદિરો છે જે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. આ બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ અને આસ્થાભર્યું મંદિર રામનાથ ઘેલા મહાદેવ મંદિર જે ઉમરા વિસ્તારમાં આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં શિવલિંગ પર પુષ્પ બિલીપત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. લોકમાન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવે છે અને એમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે. દર વર્ષની જેમ આજે 25 જાન્યુઆરી પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રામનાથ ઘેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી જ દૂર દૂરથી આવેલા ભક્તોની લાઈનો જોવા મળી હતી. સ્થાનિક લોકદંતકથાઓ અનુસાર શ્રી રામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થકર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી. આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાઈ ગયા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા. કોઈ બ્રાહ્મણ ન મળતા સમુદ્રદેવે બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થઈ સહાય કરી હતી. આ સમયે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા. એ સમયે ભગવાન રામે કરચલાઓને માન આપવા માટે આજીવન શ્રાપ મુક્ત કરી માન્યતા આપી કે જે કોઈ માનવી કાનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થાય. આ કથાના આધારે પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે. સવારે 5 વાગ્યાથી મંદિરમાં કરચલા ચડાવવા માટે લાઈન લાગી જાય છે. લાખોની સંખ્યામાં ભક્તો ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારથી પણ મંદિરમાં કરચલા ચડાવવા માટે અને માનતા રાખવા માટે આવે છે. અનુમાનિત લગભગ 50,000થી વધુ કરચલા એક દિવસમાં મંદિરમાં ચડાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની અલગ અલગ નદીઓના કિનારાથી આ કરચલા 2 દિવસ પહેલા જ સુરતમાં આવી જાય છે. લોકો 100 થી 200 સુધીની કિંમતના એક કરચલો ખરીદતા હોય છે. મંદિરના પૂજારી મનોજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન રામે પોતાના પિતા દશરથની તર્પણ વિધિ અહીં કરી હતી. તેમણે આશીર્વાદ આપ્યા બાદ અહીંયા આ પરંપરા શરૂ થઈ. દર વર્ષે પોષ એકાદશીના દિવસે એક દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને કરચલાની ગણતરી કરતા નથી, પરંતુ 50,000થી વધુની સંખ્યામાં લોકો અહીં કરચલા ચડાવે છે. જે રીતે શિવલિંગ પર પુષ્પ અને બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે એ જ રીતે અહીં શિવ ભક્તો માનતા રાખીને કરચલા ચડાવે છે. રાત્રે અમે આ તમામ કરચલાને વિધિવત રીતે તાપી નદીમાં અર્પણ કરી દઈએ છીએ. આપનો પરિચય? મનોજ ગિરી ગોસ્વામી. શું મંદિરો મહાત્મા છે ને આજે લોકો કરચલા ચડાવી રહ્યા છે, શું મહત્વ છે? આજે મહત્વ એવું છે, આ રામનાથ ઘેલા મહાદેવ ઉમરા ગામમાં આવેલું છે, સુરત જિલ્લાની અંદર, તાપીના તટ પર. આજે જે મહત્વ છે કરચલા ચડાવવાનો એ આજે સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા, તપસ્યા કરી અને તપસ્યા કરતા કરતા અમને ખબર પડી કે રામચંદ્ર ભગવાનના દાદા દશરથનું ધ્યાન થયું એટલે અમે અહીંયા તર્પણ વિધિ કરવામાં આવી છે. અને એવા તાપીને દરિયાનો અહીંયા સંગમ છે અને એના પ્રવાહના કારણે એ જે જીવજંતુ આવ્યા છે એમાં એક કરચલાનો જીવનો એક પ્રશ્ન એનો હતો. એટલે ભગવાન રામચંદ્રે એને વરદાન આપ્યું કે આ શિવલિંગ ઉપર જે લોકો માનતા લે છે, કાનને રસી થતી એની માનતા લે છે અને સારું થઈ જશે તો વર્ષમાં એકવાર અહીંયા એ માનતા છોડવા આવે. આજે પોષ એકાદશીના દિવસે આજે સાલગીરીના નિમિત્તે એક જ દિવસ વર્ષમાં ચડે છે. કેવો માહોલ છે? કેટલી લાઈનો છે ભક્તોની મંદિરમાં? આજે ભક્તોની લાઈન ઘણી બધી છે અને સારો એવો પ્રવાહ છે. લગભગ 20-25 મીટર સુધીની લાઈન છે. કેટલા વર્ષો જૂનું મંદિર છે? આ હજારો વર્ષ રામ વનવાસ વખતનું સ્વયંભૂ મંદિર છે અને સ્વયં રામચંદ્ર ભગવાને તીર મારીને પ્રગટ કરેલું છે. સોનલબેન ગોસ્વામી. આજે જીવતા કરચલા ચડાવવાની પ્રથા છે, શું માન્યતા છે અને કેટલા વર્ષો જૂનું મંદિર છે? આ છે ને હજારો વર્ષ પુરાણું મંદિર છે. ઉમરા ગામમાં રામનાથ ઘેલા મહાદેવ મંદિર જે સુરતમાં આવેલું છે.
અને તાપીના કિનારે આવેલું છે. અને અહીંયા સ્વયં રામચંદ્ર ભગવાન 14 વર્ષના વનમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે અહીંયા આવી અને આ શિવલિંગ સ્વયં પ્રગટ કરેલી છે તીર મારીને. અને ત્યારે દરિયાદેવ પ્રસન્ન થયા અને એમના સાથે જીવજંતુઓ કડતલા બી આવ્યા અને કડતલાનો ઉદ્ધાર માટે રામચંદ્ર ભગવાને કહ્યું કે કોઈને બી કાનમાં કોઈ બી તકલીફ હશે, પસ થતો હશે, બેરાસપણું હશે, જે ઓપરેશનથી નહીં સારું થશે તે અહીંયા સારું થશે. આ માધા લેશે ને તો એને સારું થશે. અને આ બધા એક જ દિવસ વર્ષમાં હોય છે, પોષ વદ એકાદશી ના દિવસે, આ સાલગીરી ના દિવસે. ક્યાંથી લોકો આવતા હોય છે? લોકો 3 વાગ્યાની અહીંયા લાઈન ચાલુ થઈ જાય છે. ભાવિક ભક્તો ગામ દૂર દૂરના ગામથી આવે છે, બહારના દેશમાંથી પણ આવે છે અને એમની શ્રદ્ધાથી આ સફળ થાય છે એટલે બધા આવે છે દૂર દૂરથી.